કેશોદના લોહાણા મહાજન સુંદરવાડી ખાતે રઘુવીર સેના દ્વારા હોળી રસિયા કાર્યક્રમ યોજાયો હતો। પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં હોળીના 40 દિવસ પૂર્વેથી હોળી રસિયાનું જ્ઞાન કરાવવાનું વિશેષ મહત્વ રહેલું છે। વૈષ્ણવોની ઉપસ્થિતિમાં હોળી રસિયા જ્ઞાનનો ધાર્મિક અને પરંપરાગત કાર્યક્રમ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। દર વર્ષે હોળી ધૂળેટી સળંગ 40 દિવસ વિવિધ સ્થળોએ હોળી રસિયા કાર્યક્રમ અંતર્ગત ફૂલોની હોળી રમવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિમય ભજનો ગીતો ગવાય છે। હોળી પર્વને એક જીવન પર્વ બનાવી દેવાય છે। વૈષ્ણવ સંપ્રદાયમાં હોળી રસિયાનું ખૂબ જ મહત્વ રહેલું છે। વ્રજભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ ધૂળેટીનો સમગ્ર ઉત્સવ વ્રજવાસીઓની ગોપીઓ સાથે ગુલાલ અને કેસુડાથી રંગ છાંટીને રમ્યા હતા। તેમની યાદમાં સમગ્ર વ્રજભૂમિ તથા જ્યાં જ્યાં વૈષ્ણવો છે ત્યાં હોળી રસિયાના ભજનો ગવાય છે। એકબીજા પર પુષ્પ વર્ષા કરી ફૂલથી હોળી રમવામાં આવે છે। ફાગણ મહિના દરમિયાન લગભગ 40 દિવસ સુધી હોળી ધૂળેટી ન ભાવથી હોળી રસિયા કીર્તન ભક્તિ થતી હોય છે। અને અત્રેથી લોહાણા મહાજનવાડી ખાતે લોહાણા મહાજન પ્રેરિત અખિલ સૌરાષ્ટ્ર ગૌવંશી સેના કેશોદ દ્વારા બીરજ મેં હોળી રસિયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શરૂઆતમાં કાદેવલીના પૂજ્ય ગોસ્વામી 108 શિશર કુમારજી મહારાજ દ્વારા આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 8:30થી શરૂ કરવામાં આવ્યો હતો, જ્યારે જામવાડા ગામના હવેલી કીર્તન સહિત હવેલી સંગીતમાં નામચીન એવા કાંતિ બાપા તથા તેમની ટીમ રસિયાના રસમાં વૈષ્ણવો તેમજ તડબોળ થયા હતા। ત્યારે કેશોદ તથા આજુબાજુના ગામોથી વૈષ્ણવોએ આ અલૌકિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો। કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા દરેક વૈષ્ણવો માટે અલ્પાહાર પ્રસાદનું આયોજન કરાયું હતું। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ, જય શ્રી કૃષ્ણ। હું દીપેન અટારા, ઉપપ્રમુખ શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના કેશોદ। આજ રોજ લોહાણા મહાજનવાડી કેશોદ ખાતે રસિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેના સહયોગી શ્રી કેશોદ લોહાણા મહાજન, રઘુવંશી સોશિયલ ગ્રુપ, રઘુવીર સેના કેશોદ અને રઘુવીર સેના મહિલા પાક તરફથી આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં ખાસ સપ્તમ ગૃહાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શિશિરકુમાર મહારાજ શ્રી કાંદીવલીવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ વૈષ્ણવોને આશીર્વચન પાઠવેલા હતા। તેમજ કાંતિભાઈ શેરખાણવાળા એ બધાને રસિયા સંભળાવી અને ખૂબ જ મોજ કરાવેલી હતી। કાર્યક્રમના અંતે તમામ વૈષ્ણવો માટે રઘુવીર સેના કેશોદ દ્વારા અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। આ કાર્યક્રમની અંદર સર્વે રઘુવંશી તેમજ વૈષ્ણવજનોએ હાજરી આપી અને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવેલો હતો અને તમામ વૈષ્ણવોએ આ કાર્યક્રમનો ખૂબ જ આનંદભેર ઉત્સાહભેર માણ્યો હતો।